ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સૌરાષ્ટ્રભરમાં કોઈ એવી જગ્યા જ્યાં સૌથી વધારે ટ્રાફિક થતો હોય તો તે છે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે. અને અહીંના રસ્તા પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો છેલ્લા 1 વર્ષથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજકોટમાં પ્રવેશતાની સાથે જ આ માર્ગ પર વાહન ચાલકોને મસમોટા ખાડાનો સામનો કરવો પડે છે. સૌરાષ્ટ્રના મંત્રીઓ હોય કે ધારાસભ્યો હોય કે પછી સાંસદો હોય, દરરોજ અહીંથી લાખો વાહનોની અવરજવર થતી હોવા છતાં આ માર્ગની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, અમરેલી કે પછી ભારતના અન્ય શહેરો સાથે રાજકોટને જોડતો હાઈવે છેલ્લા 1 વર્ષથી આવી બિસ્માર હાલતમાં છે. હાઈવે ઓથોરિટી મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં 1 રૂપિયો આગો પાછો નથી કરતું, પરંતુ કામ કરવા ટાણે NHAIની નિષ્ક્રિયતા દેખાઈ આવે છે. હાઈવેના ખાડા ઉપરાંત છેલ્લા 6 મહિનાથી કોઈને કોઈ કારણોસર બ્રિજનું કામ પણ ટલ્લે ચડતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. હાઈવે પર 1 થી 1.5 ફૂટના ખાડાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોની કમર તૂટવાનું નક્કી લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જ્યાં સૌથી વધારે ટ્રાફિક હોય છે તે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ગોંડલ રોડ ચોકડી છે. ત્યાં દ્રશ્યો બતાવશું. મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો, એસટી ચાલકો, તમામ લોકો પરેશાન છે. આ 1-2 મહિનાથી નહીં પરંતુ 1 વર્ષથી પરેશાન છે. કોઈને કોઈ કારણોસર જે અહીંયા બ્રિજ બનવાનો હતો, બ્રિજનું કામ પણ અટકી ગયું છે. શા કારણે અટકી ગયું છે તે હાઈવે ઓથોરિટી જાહેર કરતી નથી. સીધા જ અહીંયા વાહન ચાલકો છે, એમની સાથે વાત કરીશું. શું તકલીફ પડે છે સાહેબ? રોદા બહુ આવે છે, આમ રસ્તો સારો નથી અને હાઈવે ટ્રાફિકનો પ્રોબ્લેમ. આગળ જતા ટ્રાફિક બહુ સમસ્યા સર્જાય છે સાહેબ. બસ બીજું તો શું. તમે શું કહેશો? શું તકલીફ થાય છે અને કેટલા સમયથી ખરાબ છે? 1 વર્ષથી આ તકલીફ છે. રાજકોટથી સાપર સુધીમાં ઘણા અવારનવાર એક્સિડન્ટના પણ કેસીસ બને છે અને આ બધી ઉપર ટેક્સ તો સરકાર લેવાનું ચાલુ જ છે. હાઈવે ટેક્સ લે છે, કોર્પોરેશન ટેક્સ લે છે, ટોલ ટેક્સ લે છે અને તમામ પ્રકારના ટેક્સીસ ચાલુ છે, પણ રોડની પરિસ્થિતિમાં કોઈ દી સુધારો થતો નથી. અને દર વખત ચોમાસા પછી તો આખા રાજકોટમાં જ હાલત હોય છે રોડની. અને અકસ્માતો થાય છે, ઘણા બધા લોકોના જીવ પણ ગયા છે, ગંભીર પ્રકારની ઈજાઓ પણ થતી હશે. હા, ચોક્કસ ગંભીર પ્રકારની ઈજાઓ પણ થાય છે અને એક્સિડન્ટના પ્રશ્ન તો ગણોતરી દરરોજના 1-2 કેસીસ બને જ છે કે ઘણા લોકોના જીવ પણ ચાલી જાય છે. અને ટોલ ટેક્સ ઉઘરાવે છે. ટોલ ટેક્સ પણ ચાલુ જ છે. તો કેમ બનતો નથી? આ હાઈવે મુખ્ય રસ્તો છે, અમરેલી, પોરબંદર, ગોંડલ, જુનાગઢ બધાને જોડતો. હવે આ તો હાઈવે ઓથોરિટીને ખબર અને ગવર્મેન્ટને ખબર કે શું કારણે રસ્તો નથી બનાવી શકતા એ લોકો. અહીંયા મોટા મોટા નેતાઓ નીકળતા હશે. હા, નેતાઓ પણ નીકળે છે કારણ કે ગમે ત્યારે જવા માટે નેશનલ હાઈવે 8 બી યાદ છે. ચોક્કસ ભાઈ, ખૂબ સરસ બોલે. તમે શું કહેશો? મારે ખાલી એટલું કહેવું છે કે હું હમણાં થોડાક દિવસ પહેલા હેલો જતો હતો અને સામું વાહન આવતું હતું તો હું એ બાજુ જોવા ગયો તો ખાડો એવો આવ્યો કે મારું ટિફિન પણ સ્કૂટરમાંથી પડી ગયું અને ટિફિન ઓલા 4 વ્હીલ પાછળ આવતી હતી, 4 વ્હીલમાં મારું ટિફિન આવી ગયું. અમે જ્યારે ઘરેથી નીકળવી છીએ મજૂરીએ ત્યારે અમારે એટલું બધું જીવના જોખમે હાલવું પડે છે કે સાહેબ અમે સાંજે ક્યારે પાછા વળશું એને નક્કી નથી હોતું અને એકદમ રસ્તા ખરાબ હોય છે. તો અમારે શું કરવું? આજે અમે જનતા છીએ, આમ માણસ છીએ, સવારે મજૂરીએ નીકળવી છીએ પણ અમારે એટલો જીવ જોખમમાં લઈને હાલવું પડે છે કે અમારા જીવની કોઈ કિંમત નથી આ રોડ ઉપર. મજૂરી માણસ જ્યારે